नाथ कृतारथ भयउ मैं तव दर्शन खगराज आयसु देहु सो करो अब प्रभु आयहु के ही का। हे खगराज, आप શેના માટે અહીં આવ્યા છો? આપ અમને આજ્ઞા કરો. ગરુડજી પક્ષીઓના રાજા છે અને કાગભૂસુંડીજી સમજે છે કે આ અમારા પણ રાજા કહેવાય, એ અમને આજ્ઞા આપે, એટલા માટે થઈને એ રાજ સિંહાસનનો આદર કર્યો છે. મહારાજ આજ્ઞા આપો, અમે અહીંયા આપ શેના માટે થઈને પધાર્યા છો? આપના દર્શનથી જ કૃતાર્થ ભયઉ મેં. ગરુડજીને કાગભૂસુંડીએ કહ્યું કે નહીતર કાગભૂસુંડી કથા સંભળાવવાના છે, પરંતુ કાગભૂસુંડીજી કહે છે તમારા દર્શનથી હું કૃતાર્થ થયો. જેવી રીતના શિવ ભવાનીના દર્શન કરીને અગસ્ત્યજી મહારાજ કથા સંભળાવવાના છે, પરંતુ એણે પહેલા બંનેની પૂજા કરી અને પ્રેમપૂર્વક ચરણમાં મસ્તક નમાવ્યું છે. સદા કૃતાર્થ રૂપ તુમ કહ મૃદુ બચન ખગેશ જેહી કે અસ્તુતિ સાદર નિજ મુખ કીની મહેશ. થોડુંક સમજતા જાય ને, કાગભૂસુંડી રામાયણ તો ઘણા વાંચે, થોડું થોડું સમજીએ થારું, નહીં તો ઝીંચેકમાં જ પૂરું થઈ જાય. અર્થ સમજીએ. પક્ષીરાજ ગરુડજી બહુ કોમલ વચન બોલે છે અને કહે છે કે તમે તો મહારાજ મને જોઈને ક્યાં કૃતાર્થ થયા, તમે તો પોતે જ કૃતાર્થ છો, જેની પ્રશંસા સ્વયં મહાદેવજીએ આદરપૂર્વક કરી. કારણ કે મેં પૂછ્યું હતું કે આ સંશયનો નાશ ક્યાં, પરંતુ ત્યારે મહાદેવજીએ પ્રેમપૂર્વક તમારી પ્રશંસા કરીને કહ્યું છે કે ત્યાં જઈને કાગભૂસુંડી પાસે જાઓ અને પછી ત્યાં કથા સાંભળો મહારાજ, તો તમારો મોહ જશે. તો સ્વયં મહાદેવજી જેના માટે થઈને મુખમાંથી આવા દિવ્ય શબ્દો વાપરે, એ મને જોઈને થોડા કૃતાર્થ થાય. મહારાજ તમે સ્વયં કૃતાર્થ છો, મોહથી બહાર છો એટલે તમે કૃતાર્થ છો. અત્યારે ભલે હું પક્ષીઓનો રાજા, મારી પોસ્ટ બરાબર, પણ હું મોહની અંદર છું, એટલે મને જોઈને તમે કૃતાર્થ નહીં, એમ કહેવાનું મન થાય કે તમને જોઈને હું કૃતાર્થ થયો. સુનહુ તાત જેહી કારણ આયઉ સો સબ ભયઉ તરસ તબ પાયઉ દેખી પરમ પાવન તવ આશ્રમ ગયઉ મોહ સંશય નાના ભ્રમ. મહારાજ સાંભળો, હું જે કારણે આવ્યો હતો એવું લાગે છે કે સો સબ ભયઉ, એ તો થઈ ગયું. મારો મોહ જવાની વાત હતી ને આ તમારો નીલગિરી અને આ એના તળેટીમાં રહેલું આ સરોવર અને અહીંયા સ્નાન પાન કર્યું ને તમારા બધાના દર્શન કર્યા, એવું લાગે છે કે એ તો થઈ ગયું. હવે મોહ નથી, હવે માયા નથી, હવે કોઈ સંશય વગેરે કંઈ શોક વગેરે છે નહીં, થઈ ગયું લાગે છે. તમારા દર્શન પણ પ્રાપ્ત થઈ ગયા. દરસ તવ પાયઉ. મહારાજ આપના દર્શન થયા, બહુ આનંદ થયો. તમારા પરમ પવિત્ર આશ્રમને જોઈને જ ગયઉ મોહ સંશય નાના ભ્રમ. મોહ સંશય અને અનેક પ્રકારના ભ્રમ હતા, બધા જતા રહ્યા. અબ શ્રી રામ કથાયતિ પાવની સદા સુખદ દુઃખ પુંજ નસાવની સાદર તાત સુનાવહુ મોહી બાર બાર બિનવહુ પ્રભુ તો. મોહ સંદેહ અને અનેક પ્રકારના ભ્રમ હવે જતા રહ્યા ને, એટલે હવે તમે શ્રી રામની આ કથા સંભળાવો. એટલે આનો અર્થ એવો થયો કે ભગવાનની કથા કંઈ શોક મોહ સંદેહને દૂર કરવાનું સાધન નથી. શોક મોહ સંદેહ દૂર થઈ જાય પછી એ પરમ પવિત્ર ચિત્તની અંદર એ પ્રેમનું અમૃત ભરવા માટે ભગવાનની કથા છે, સાધન નહીં. કથા સાધ્ય છે. સનત કુમારો માટે આપણે ત્યાં શબ્દ વપરાયો છે, કથા માત્રૈક જીવિનઃ. કથા જ જીવન છે. જીવન મુક્ત બ્રહ્મ પર ચરિત સુનહિ તજી ધ્યાન. ધ્યાનનો પણ ત્યાગ કરીને જીવન મુક્ત બ્રહ્મ પર એવા મહાત્માઓ ભગવાનની કથા સાંભળે છે. આ મહિમા છે. તો આપ મને શ્રી રામજીની અત્યંત પવિત્ર કરનારી અને સદા સુખ આપનારી, દુઃખ સમૂહનો નાશ કરનારી કથા એ આદર સહિત સંભળાવો પ્રભુ. હું આ વારંવાર આ એક જ વિનંતી કરું છું. કાગભૂસુંડીજીએ પૂછ્યું આજ્ઞા કરો. ગરુડજી કહે છે હું વિનંતી કરું છું. મને ખબર છે મહારાજ આપની કક્ષા શું છે. આપનો દેહ પક્ષીનો છે એટલે મને તમે પક્ષી રાજ કહો છો. હકીકત એ છે મારા કરતા આપની કક્ષા ક્યાંય ઊંચી છે, એટલે આપ તો એમ કહો છો કે આજ્ઞા કરો, પરંતુ મારી આ વિનંતી છે. બાર બાર બિનવઉ પ્રભુ તોહી
सुनत गरुड़ के गिरा विनीता, सरल सुप्रेम सुखद सुपुनीता। भयउता सुमन परम उछाहा, लाग कहे रघुपति गुण गाहा। ગરુડજીની વિનમ્ર સરળ સુંદર પ્રેમયુક્ત સુખપ્રદ અને અત્યંત પવિત્ર વાણી સાંભળતા જ ભુષુંડીજીના મનની અંદર પરમ ઉત્સાહ થયો છે. તેઓ શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેવા લાગ્યા. પ્રથમ હી અતિ અનુરાગ ભવાની, રામચરિત સર કહે શિવ ખાઈ. પુનિ નારદ કર મોહ અપારા, કહે સે બહુરી રાવણ અવતાર. પ્રભુ અવતાર કથા પુનિ ગાઈ, તબ શિશુ ચરિત કહે સી મન લાઈ. એ ભવાની, પહેલા તો એમણે ઘણા પ્રેમથી શ્રી રામચરિત માનસ સરોવરનું રૂપક સમજાવીને કહ્યું. પછી નારદજીના અપાર મોહ અને એ પછી રાવણનો અવતાર કહ્યો. પછી પ્રભુના અવતારની કથાનું વર્ણન કર્યું છે. તત્પશ્ચાત મન લગાવીને રઘુનાથજીની બાલ લીલાઓ કહી. બાલ ચરિત કહી વિવિધ વિધિ, મન મહ પરમ ઉછાહ. ઋષિ આગમન કહે સિકુની, શ્રી રઘુવીર વિવાહ. કાકભૂષુંડીજીએ મનમાં પરમ ઉત્સાહ ભરીને અનેક પ્રકારની બાલ લીલાઓ કહી. એ પછી ઋષિ વિશ્વામિત્રજી અયોધ્યા પધાર્યા. એ ચર્ચા છે. શ્રી રઘુવીરના વિવાહનું વર્ણન કર્યું. બહુરી રામ અભિષેક પ્રસંગા, પુનિ નૃપ બચન રાજ રસ ભંગા. પૂર્વાસીન કર વિરહ વિષાદા, કહે શ્રી રામ લક્ષ્મણ સંવાદા. એ પછી શ્રી રામજીના રાજ્યાભિષેકનો પ્રસંગ કહ્યો. વળી રાજા દશરથજીના વચનથી રાજ રસ એટલે કે રાજ્યાભિષેકના આનંદની અંદર જે ભંગ પડ્યો એ, અને નગરવાસીઓનો વિરહ વિષાદ, અને પછી શ્રી રામ અને લક્ષ્મણનો સંવાદ કહ્યો. બિપિન ગવન કેવટ અનુરાગા, સુરસરી ઉતરી નિવાસ પ્રયાગા. બાલ્મીક પ્રભુ મિલન બખાના, ચિત્રકૂટ જીવી બસે ભગવાન. શ્રી રામનું વનગમન, કેવટનો પ્રેમ, ગંગાજી પાર ઉતરીને પ્રયાગમાં નિવાસ, શ્રી વાલ્મીકીજી અને પ્રભુ શ્રી રામજીનું મિલન, અને જે રીતે પરમાત્મા શ્રી હરિ વાલ્મીકીજીના માર્ગદર્શન પ્રમાણે ચિત્રકૂટની અંદર વસ્યા એ કહ્યું. સચિવા ગવન નગર નૃપ મરના, ભરતા ગવન પ્રેમ બહુબરના. કરી નૃપ ક્રિયા સંગ પુરવાસી, ભરત ગયે જહ પ્રભુ સુખદાસી. એ પછી મંત્રી સુમંત્રજી નગરની અંદર પાછા ફેર્યા. રાજા દશરથનું મરણ, ભરતજી મોસાળમાંથી અયોધ્યા પાછા આવે, એમના પ્રેમનું બહુ વર્ણન કર્યું. રાજાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને નગરવાસીઓને સાથે લઈને ભરતજી ત્યાં ગયા જ્યાં સુખના ભંડાર પ્રભુ શ્રી રામચંદ્રજી હતા. પુનિ રઘુપતિ બહુવિધિ સમુજાય, લય પાદુકાય વધપુર આય. ભરત રહની સુરપતિ સુત કરની, પ્રભુ અરુ અત્રિ ભેટ પુનિ બરની. પછી શ્રી રઘુનાથજીએ એમને ઘણી રીતે સમજાવ્યા, જેથી અંતમાં પાદુકા લઈને અયોધ્યાપુરી ભરતલાલજી પાછા ફર્યા છે. સઘળી કથા કહી. ભરતજી નંદીગ્રામની અંદર રહ્યા એની રીત બતાવી. ઇન્દ્રપુત્ર જયંતની નીચ હરકત અને પ્રભુ શ્રી રામ અને અત્રિના મેળાપની ચર્ચા કરી. કહી બિરાધ બધ જેહી વિધિ, દેહ તજી સરભંગ. બરની સુતી છન પ્રીતિ પુનિ, પ્રભુ અગસ્તિ સત્સંગ. જે રીતે વિરાધનો વધ થયો અને શરભંગજીએ શરીરનો ત્યાગ કર્યો એ પ્રસંગ કહીને પછી સુતીક્ષ્ણજીના પ્રેમનું વર્ણન કરીને પ્રભુ અને અગસ્ત્યજીનો સત્સંગ વૃત્તાંત કહ્યો. કહી દંડક બન પાવન દાઈ, ગીધ મયત્રી પુનિતે ગાઈ. પુનિ પ્રભુ પંચ બટી કૃત બાસા, ભંજી સકલ મુનિન કી ત્રાસા. દંડક વનને પવિત્ર કરવાનું કહીને
પછી ભુષુંડીજીએ ગૃધ્રરાજ જટાયુની સાથે રામજીની મિત્રતા થઈ એની ચર્ચા કરી છે. પછી જે રીતે પ્રભુએ પંચવટીમાં નિવાસ કર્યો અને સર્વ મુનિઓના ભયનો નાશ કર્યો એ કથા કહી. પુનિ લચિમન ઉપદેશ અનુપા સુપન ખાજિમિકી પુરૂપા ખર દૂષણ બધ બહુરી બખાના જીમી સબ મરમ દસાન જાના. પછી તો લક્ષ્મણજીને રામજીએ જે અનુપમ ઉપદેશ આપ્યો, શૂર્પણખાને લખનલાલજીએ કુરૂપ કરી એ સર્વનું વર્ણન કર્યું છે. પછી ખરદૂષણ વધ અને જે રીતે રાવણે સર્વ રહસ્ય જાણ્યું એક વધારીને કહ્યું છે. દસ કંધર મારીચ બતકહી જેહી વિધિ ભઈ સો સબ તેહી કહી પુનિ માયા સીતા કર હરના શ્રી રઘુબીર વિરહ કછુ વરના. એ રીતે જે પ્રમાણે રાવણ અને મારીચની વાત થઈ એ કહી. એ પછી માયા સીતાનું હરણ અને શ્રી રઘુવીરના વિરહનું કંઈક વર્ણન કર્યું. પુનિ પ્રભુ ગીધ ક્રિયા જીમિકીની બધિક બંધ સબરી ગતિ દી બહુરી વિરહ બરનત રઘુબીરા જહી વિધિ ગયે સરોવર તીરા. પછી પ્રભુએ ગીધ જટાયુની જે રીતે ક્રિયા કરી, કબંધનો વધ કરીને શબરીને પરમ ગતિ આપી અને પછી જે રીતે વિરહ વર્ણન કરતા કરતા શ્રી રઘુવીરજી પંપા સરોવરના તીરે ગયા એ વાત કરી. પ્રભુ નારદ સંવાદ કહી મારુતિ મિલન પ્રસંગ પુનિ સુગ્રીવ મિતાઈ બાલી પ્રાણ કર ભંગ. પ્રભુ અને નારદજીનો સંવાદ મારુતિના મેળાપનો પ્રસંગ કહ્યો છે અને પછી સુગ્રીવ સાથે મિત્રતા અને વાલીના પ્રાણ નાશની ચર્ચા થઈ છે. કપિ તિલક કરી પ્રભુ કૃત શૈલ પ્રબર્શન બાસ બરનન વર્ષા શરદ અરુ રામ રોષ કપિત્રાસ. સુગ્રીવને રાજ તિલક કરીને પ્રભુએ પ્રવર્ષણ પર્વત ઉપર નિવાસ કર્યો છે. એ અને વર્ષા અને શરદનું વર્ણન, શ્રી રામજીનો સુગ્રીવ ઉપર રોષ અને સુગ્રીવનો ભય વગેરે પ્રસંગો કહ્યા. જેહી વિધિ કપિપતિ કીસ પઠાએ સીતા ખોજ સકલ દિશી ધાએ બિબર પ્રવેશ કીન જેહી ભાંતિ કપિન બહોરી મિલા સંવાતિ. જે રીતે વાનરરાજ સુગ્રીવે વાનરોને મોકલ્યા અને તેઓ સીતાજીની ભાળ કાઢવા માટે જે રીતે સર્વ દિશાઓમાં ગયા, જે રીતે એમણે ગુફામાં પ્રવેશ કર્યો અને પછી વાનરોને જે પ્રમાણે સંપાતિ મળ્યો એ કથા કહી છે. સુની સબ કથા સમીર કુમારા નાગત ભયવુ પ્રયોધ્ય પારા લંકા કપિ પ્રવેશ જીમિકીના પુનિ સીતહિ ધીરજ જીમિ દીના. સંપાતિ દ્વારા સઘળી કથા સાંભળીને પવનપુત્ર હનુમંતલાલજીએ જે રીતે અપાર સમુદ્રને ઓળંગ્યા, પછી હનુમાનજીએ જેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો અને પછી સીતાજીને જેવી રીતે ધીરજ બંધાવી એ બધું કહ્યું છે. બન ઉજારી રાવણ હિ પ્રબોધી પુરદહી નાઘેઉ કપિ સબ કહર બુરાઈ બૈદેહી કુશલ સુનાઈ. બન ઉજારી રાવણ હિ પ્રબોધી પુરદહી નાઘેઉ બહુરી પયોધી આયે કપિ સબ જહ રઘુરાઈ બૈદેહી કી કુશલ સુનાઈ. અશોકવનને ઉજાડીને રાવણને સમજાવીને લંકાપુરીને બાળીને પછી જેવી રીતે એમણે સમુદ્ર ઓળંગ્યો અને જે રીતે વાનરો જ્યાં રઘુનાથજી હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને જાનકીજીના કુશલ સંભળાવ્યા. સેન સમેતિ જથા રઘુબીરા ઉતરે જાય બારી નિધિ તીરા મિલા વિભીષણ જેહી વિધિ આઈ સાગર નિગ્રહ કથા સુનાઈ. પછી જે રીતે સેના સહિત શ્રી રઘુવીર જઈને સમુદ્રના તટે ઉતર્યા અને જે પ્રમાણે વિભીષણજી આવીને તેમને મળ્યા એ સઘળી અને સમુદ્રને બાંધવાની સેતુ નિર્માણની કથા સંભળાવી. સેતુ બાંધી કપિ સેન જીમી ઉતરી સાગર પાર
ગયઉ બસીઠી બીરબર જે વિધિ બાલી કુમાર. પુલ બાંધીને જે રીતે વાનરોની સેના સમુદ્રને પાર ઉતરી અને જે રીતે વીર શ્રેષ્ઠ વાલી પુત્ર અંગદ દૂત બનીને ગયા એ સર્વ કહ્યું. નિશિચર કીસ લરાઈ બરનિશી વિવિધ પ્રકાર કુંભકર્ણ ઘનનાદ કર બલ પૌરુષ સંઘાર. જે રીતે રાક્ષસો અને વાનરોના યુદ્ધનું અનેક પ્રકારે એ થયેલું હતું એ પ્રમાણે વર્ણન કર્યું. એ પછી કુંભકર્ણ મેઘનાદના બલ પુરુષાર્થ અને સંહારની એ કથા કહી છે. નિશિચર નિકર મરણ વિધિ નાના રઘુપતિ રાવણ સમર બખાના રાવણ બધ મંદોદરી શોકા રાજ વિભીષણ દેવ અશોકા. અનેક પ્રકારના રાક્ષસોના સમૂહનું મરણ અને શ્રી રઘુનાથજી અને રાવણના અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કર્યું. રાવણ વધ, મંદોદરીનો શોક, વિભીષણનો રાજ્યાભિષેક અને દેવતાઓ શોક રહિત થયા છે. સીતા રઘુપતિ મિલન બહોરી સુરન કીનિય સ્તુતિ કર જોરી પુનિ પુષ્પક ચढ़ी કપિન સમેતા અવધ ચલે પ્રભુ કૃપા નિકેતા. પછી સીતાજી અને શ્રી રઘુનાથજીનો મેળાપ કહ્યો. જે રીતે દેવોએ હાથ જોડીને સ્તુતિ કરી છે, પછી જેવી રીતે વાનરો સહિત પુષ્પક વિમાન ઉપર આરૂઢ થઈને કૃપાધામ પ્રભુ અયોધ્યાજી પધાર્યા એ કહ્યું છે. જેહી વિધિ રામ નગર નિજ આયે બાયસ વિસદ ચરિત સબ ગાય કહે સી બહોરી રામ અભિષેકા પુરબર નત નૃપ નીતિ અનેકા. જે રીતે શ્રી રામચંદ્રજી પોતાના નગર અયોધ્યામાં આવ્યા એ સર્વ ઉજ્જવલ ચરિત્ર કાકભૂષુંડીજીએ વિસ્તારપૂર્વક સંભળાવ્યું છે. પછી એમણે શ્રી રામજીનો રાજ્યાભિષેક કહ્યો અને ભગવાન મહાદેવ કહે છે અયોધ્યાપુરીનું અને અનેક પ્રકારની રાજનીતિનું વર્ણન કરતા કથા સમસ્ત ભૂસુંડ બખાની જો મેં તુમ સન કહી ભવાની સુની સબ રામ કથા ખગનાહા કહત બચન મન પરમ ઉછા. ભૂસુંડીએ સર્વ પ્રકારની કથાઓ કહી જે ભવાની મેં તમને કહી. સઘળી રામ કથા સાંભળીને પક્ષીરાજ ગરુડજી મનમાં બહુ જ ઉત્સાહિત આનંદિત થઈને વચન કહેવા લાગ્યા. ગયઉ મોર સંદેહ સુનેઉ સકલ રઘુપતિ ચરિત ભયઉ રામ પદ નેહ તવ પ્રસાદ બાયસ તિલક. શ્રી રઘુનાથજીના સર્વ ચરિત્રો મેં સાંભળ્યા ત્યાંથી મારો સંશય ટળી ગયો. હે કાગ શિરોમણી, આપના અનુગ્રહથી શ્રી રામજીના ચરણોની અંદર મને પ્રેમ થઈ ગયો.